કોસ્ટ. એટલે લાસ્ટ લેક્ચર સુધીમાં પહેલું ચેપ્ટર જે આપેલું છે ફર્સ્ટ એ ટોટલી થિયરિકલ આપેલું છે. એમનું આપણે ડિસ્કશન લાસ્ટ લેક્ચર સુધીમાં કરેલું હતું. આજે આપણે જોઈએ છીએ ચેપ્ટર 1B મટીરિયલ કોસ્ટ. બરાબર, તો એ મટીરિયલ કોસ્ટની અંદર જનરલી એમના અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ, મટીરિયલ માટે અલગ અલગ પ્રકારના લેવલ્સ તમારે શીખવાના છે. બરાબર, અને એને રિલેટેડ સમ બી કેલ્ક્યુલેટ કરવાના છે. તો એની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરીશું. બરાબર, આ ચેપ્ટરની અંદર ક્યાં સુધી કરાવેલું છે? મટીરિયલ, એમનો મીનિંગ, એમના ટાઇપ્સ, એનું ડિસ્કશન કરી દીધું છે કે પહેલેથી જ કરાવવાનું છે? હેલો હેલો યસ સર. ક્યાં સુધી કરાવેલું છે મટીરિયલમાં? ખ્યાલ છે? ઇમ્પોર્ટન્સ આવ્યા સર. હા, ઇમ્પોર્ટન્સ આવ્યા. importance of material cost, importance and objective of material cost. ત્યાંથી બાકી છે જોઈએ ટાઇપ્સ ઓફ મટીરિયલ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, પાર્ટલી એન્ડ સેમી ફિનિશ્ડ ગુડ્સ, ફિનિશ્ડ મટીરિયલ, લૂઝ પાર્ટ. બરાબર, એ સમજાવી દીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર. ત્યાર પછી એમનું ઇમ્પોર્ટન્સ અને એમના ઓબ્જેક્ટિવ્સ જોઈએ. તો શા માટે મટીરિયલ કંટ્રોલ આપણે કરવું જોઈએ અને એનાથી આપણે ઓલ ઓવર કંટ્રોલ કરી શકીએ. The main objective of cost accounting is to control the production cost. બરાબર, કોસ્ટ એકાઉન્ટિંગ આપણે એપ્લાય કરીએ છીએ તો આની પાછળનો આપણો એકમાત્ર હેતુ એ હોય છે કે ઓલ ઓવર કોસ્ટ છે એમને આપણે રિડ્યુસ કરી શકીએ. અને જો ઓલ ઓવર કોસ્ટ તમારી રિડ્યુસ થશે તો એમના દ્વારા જ તમને મેક્સિમમ પ્રોફિટ મળી શકશે. Out of total cost of production, material cost, labor cost and overhead expenses, material cost is the first and foremost important for material control. This is why Professor M.N. Arora stated that no cost accounting system can become effective without proper and efficient control of material. એટલે જો મટીરિયલ ઉપર આપણે કંટ્રોલ કરવા માટે કોઈ પણ પ્રકારના સ્ટેપ્સ એપ્લાય કરતા નથી તો એના કારણે તમારી મટીરિયલની કોસ્ટ છે એટલી વધારે આવશે. અને ઓલ ઓવર જે તમારી ટોટલ કોસ્ટ હોય છે એમાંથી મોર ધેન 60 ઓર 65% છે એ મટીરિયલ માટેની જ કોસ્ટ હોય છે. તો મટીરિયલ એ એક પ્રકારનો ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ગણી શકાય. તો એમના માટે કંટ્રોલ કરવો એ ખૂબ જ આવશ્યક હોય છે. અને જો મટીરિયલ કંટ્રોલ આપણે પ્રોપરલી કરીશું તો અને તો જ બાકીના એલિમેન્ટ્સ ઉપર બી તમે કંટ્રોલ કરી શકશો. According to the publications of the Institute of Cost and Management Accountant, material control means the functions of ensuring that sufficient goods are retained and stock to meet all requirement without carrying unnecessary large stock. એટલે મટીરિયલ માટેનો એટલો સ્ટોક આપણે રાખવો જોઈએ કે જેથી કરીને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે એમને મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ. એટલે જરૂરિયાત કરતા ઓછો સ્ટોક બી ન હોવો જોઈએ અને જરૂરિયાત કરતા વધારે સ્ટોક્સ બી ન હોવો જોઈએ. જો જરૂરિયાત કરતા વધારે સ્ટોક મેન્ટેન કરવામાં આવશે તો એનાથી શું થશે કે તમારું મોટા ભાગનું ફંડ છે એ મટીરિયલની અંદર ઇન્વેસ્ટ થઈ જશે કે જેથી કરીને બાકીના જે કંઈ બી એક્સપેન્સીસ કરવાના હશે, વર્કિંગ કેપિટલ છે એમની આપણને ઓલવેઝ શોર્ટેજ જોવા મળશે. અને જો જરૂરિયાત કરતા ઓછું મટીરિયલ આપણે સ્ટોકમાં રાખીએ છીએ તો ઘણી વખત એવું બની શકશે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રિક્વાયરમેન્ટ હશે તો ત્યારે આપણે એમને મટીરિયલ પ્રોવાઈડ કરી શકશું નહીં. અને જેના કારણે ઘણી વખત પ્રોડક્શન છે એમને સ્ટોપ કરવું પડે. આવી બી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જેથી કરીને એ પ્રમાણે મટીરિયલ મેન્ટેન કરવું જોઈએ કે જેથી કરીને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે આપણે એમને મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ અને બિનજરૂરી ઓવર સ્ટોકિંગ બી ન થાય એ બાબતને ધ્યાનમાં રાખી અને મટીરિયલ મેનેજમેન્ટ કરવું જોઈએ. અને એના માટે આપણે એમના ડિફરન્ટ લેવલ બી શીખવાના છે. મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, સેફ્ટી લેવલ, ડેન્જર લેવલ. તો
તો આ લેવલને આધારે તમને ખ્યાલ આવી શકે કે ક્યારે આપણે મટીરીયલ પરચેસ કરવા માટેનો ઓર્ડર આપવો જોઈએ, મિનિમમ કેટલું મટીરીયલ આપણા ગોડાઉન ની અંદર અથવા તો વેર હાઉસીસ ની અંદર આપણે રાખવું જોઈએ. Thus for material control, first to determine the requirement and then purchase the goods according to it. Second, to verify and check the proper quality of goods purchased. Third, to keep proper maintenance of goods in stores department. And fourth, to supply the raw material for production when it's a requirement. And fifth, to supervise regarding effective applications of material. And all these functions are included in material કંટ્રોલ. મટીરીયલ કંટ્રોલ કરવા માટે અલગ અલગ પ્રકારની 5 સ્ટેપ્સ તમને અહીંયા આપેલા છે. 5 સ્ટેપ્સ ની અંદર જનરલી દર્શાવવામાં આવેલું છે કે સૌથી પહેલા આપણે મટીરીયલ પરચેસ કરીએ તો ત્યારે બી આપણે અમુક પ્રકારની કેર કરવી પડે કે એ યોગ્ય ક્વોલિટી અને યોગ્ય ક્વોન્ટિટીમાં આપણને માલ સામાન મળે છે કે કેમ, એમના માટેની પ્રાઇસ છે એ બી રીઝનેબલ જોવા મળે છે કે કેમ. સેકન્ડ, ટુ વેરીફાઈ એન્ડ ચેક ધ પ્રોપર ક્વોલિટી ઓફ ગુડ્સ પરચેસ. એટલે બીજા સ્ટેપ્સ ની અંદર એની ક્વોલિટી પ્રોપર છે કે કેમ એ જોવું પડશે. થર્ડ, ટુ કીપ પ્રોપર મેન્ટેનન્સ ઓફ ગુડ્સ એન્ડ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ. એટલે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ ની અંદર જે મટીરીયલ રાખવામાં આવે છે તો એને પ્રોપરલી મેન્ટેન કરવામાં આવે છે કે કેમ. એન્ડ ફોર્થ, ટુ સપ્લાય ધ રો મટીરીયલ ફોર પ્રોડક્શન. એટલે પ્રોડક્શન ને આપણે એ મટીરીયલ સપ્લાય કરીએ છીએ આપણા સ્ટોર્સ માંથી, આપણા વેર હાઉસીસ માંથી, તો ત્યારે બી કેર કરવી પડે કે એમને જોઈએ છે એટલું જ મટીરીયલ એટલી જ માત્રામાં મળી શકે એમ છે કે કેમ. એન્ડ ફિફ્થ વન ઇઝ સુપરવાઇઝ રિગાર્ડિંગ ઇફેક્ટિવ એપ્લિકેશન્સ ઓફ મટીરીયલ. અને જ્યારે મટીરીયલનો એકચ્યુઅલી યુઝ કરવામાં આવે છે તો ત્યારે બી કોઈ પણ પ્રકારનો બિનજરૂરી વેસ્ટેજ થતો નથી. એ બાબતને ધ્યાનમાં રાખી અને મટીરીયલ કંટ્રોલ કરવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. મટીરીયલ કંટ્રોલ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ફોલોઇંગ ટુ કેટેગરીઝ એકોર્ડિંગ ટુ કંટ્રોલ ઓફ મટીરીયલ. બરાબર, મટીરીયલને આપણે કંટ્રોલ કરવાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એને આપણે બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ. The accounting control and operating control. બરાબર, accounting control means હિસાબી દ્રષ્ટિકોણથી આપણે એમને કેવી રીતે કંટ્રોલ કરવો જોઈએ, અને ઓપરેટિંગ કંટ્રોલ એટલે મટીરીયલનો ખરેખર યુઝ કરવામાં આવે છે, વપરાશ કરવામાં આવે છે તો ત્યારે કયા કયા પ્રકારની કેર રાખવાની જરૂરિયાત પડશે. The accounting control is concerned with safeguarding of undertaking properties in the forms of materials by proper recording of receipt and consumptions of material and balance in stock. એટલે સ્ટોકની અંદર રિક્વાયરમેન્ટ હોય એટલું જ મટીરીયલ આપણે ત્યાં મેન્ટેન કરવું જોઈએ. મીન્સ કે હમણાં જ આપણે ડિસ્કસ કરેલું એ રીતે જરૂરિયાત કરતા ઓછો સ્ટોક બી ન હોવો જોઈએ અને જરૂરિયાત કરતા ઓવર સ્ટોકિંગ બી ન થવું જોઈએ. તો એ બાબતની કાળજી રાખી અને એમના માટેનું પરચેઝ આપણે કરવું જોઈએ કે જેથી કરીને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ્યારે બી જરૂરિયાત પડે તો ત્યારે એ મટીરીયલ આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને જો જરૂરિયાત કરતા વધારે સ્ટોક થશે, વધારે પરચેસ કરવામાં આવશે તો એનાથી ઓવર સ્ટોકિંગ થશે અને મોટા ભાગનું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ મટીરીયલની અંદર રોકાયેલું જોવા મળી શકશે. The operating control is concerned with maintaining material at the optimum level, keeping in view the operational requirement and financial resources of the business. By keeping stock within maximum and minimum limits, material are automatically kept at the optimum level. એટલે મટીરીયલ માટેના જે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલ છે તો એમને ધ્યાનમાં રાખી અને મટીરીયલ માટેની પરચેસ કરવી જોઈએ, મટીરીયલનો સ્ટોક મેન્ટેન કરવો જોઈએ કે જેથી કરીને ઓપ્ટિમમ લેવલે આપણે મટીરીયલ મેન્ટેન કરી શકીએ. અને ઓપ્ટિમમ લેવલ એટલે એવા પ્રકારનું લેવલ કે જ્યાં ઉત્પાદન વિભાગને જ્યારે બી જરૂરિયાત પડે ત્યારે એ મટીરીયલ આપણે પ્રોવાઈડ કરી શકીએ અને બિનજરૂરી મટીરીયલનો સ્ટોક ન થાય એ બાબતને ધ્યાનમાં રાખી અને એમનું ઓપ્ટિમમ લેવલ ડિસાઈડ કરવામાં આવે. આ સિવાય બાકીના એમના ઇમ્પોર્ટન્સ અને એડવાન્ટેજીસ જોઈએ તો the following are the objectives for entering material control in industrial unit. Yes, any question? Hello. 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 સંભળાય છે પ્રોપરલી? Yes, sir.
ઓકે, ત્યાર પછી આગળના એમના ઇમ્પોર્ટન્સ જોઈએ તો એમની અંદર આપેલું છે to provide continuous material to production department. એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ્યારે જરૂરિયાત પડે ત્યારે એમને આપણે મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ, કોન્સ્ટન્ટલી એમને મટીરિયલ મળતું રહે એ પ્રકારેની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. કન્સિસ્ટન્સી ઓફ પ્રોડક્શન ફંક્શન્સ ડિપેન્ડ્સ અપોન ધ રિસીવિંગ ઓફ મટીરિયલ time to time and continuously. If required raw materials and other items are available without interruption, then production functions become easy and constant. કોઈ પણ પ્રકારની અડચણો વગર જ્યારે જરૂરિયાત પડે ત્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જો મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે તો એ પ્રોડક્શન છે એ આપણું વ્યવસ્થિત અને સારી રીતે ચાલી શકે. અધરવાઇઝ જ્યારે જરૂરિયાત પડે ત્યારે મટીરિયલ્સ નહીં મળે તો એના કારણે જનરલી ઘણી વખત પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અટકાવવું પડતું હોય છે અને જેનાથી ઇન્ડસ્ટ્રીઝને ઘણું બધું લોસ થતું હોય. ટુ પ્રિવેન્ટ અનનેસેસરી ઇન્વેસ્ટમેન્ટ ઇન કેપિટલ, એટલે ખોટું મૂડીરોકાણ ન થાય, બિનજરૂરી મૂડીરોકાણ ન થાય એ બાબતથી મટીરિયલ કંટ્રોલ્સની અંદર ધ્યાનમાં રાખવામાં આવશે. by effective implementation of material control, maximum level and minimum level of material and economic ordering quantity can be determined, and unnecessary stock and stock of materials can be avoided, prevented and controlled. As a result, proper investment of working capital can be used proper. એટલે એમના માટેના જે મિનિમમ લેવલ મેક્સિમમ લેવલ છે એ આપણે પ્રોપરલી ડિફાઇન કરવા જોઈએ. મિનિમમ લેવલ કરતા તમારો મટીરિયલ્સ છે એ ઓછું ન થવું જોઈએ, એટલે મિનિમમ લેવલે આવે ત્યારે ફરીથી પાછું આપણે એમને ઓર્ડર આપી દેવો જોઈએ કે જેથી કરીને મેક્સિમમ લેવલ સુધી માલ સામાન આપણી પાસે ફરીથી પાછો અવેલેબલ બની શકે. તો એના માટે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલ જનરલી ડિફાઇન કરવામાં આવે છે. ત્યાર પછી રીઓર્ડરિંગ લેવલ છે કે જે આ બંનેની વચ્ચે આપણને જોવા મળતું હશે, એટલે કે મિનિમમ લેવલે મટીરિયલ પહોંચે તો ત્યાં સુધીમાં આપણે ફરીથી પાછો પરચેસ માટેનો ઓર્ડર ઇસ્યુ કરી દેવો જોઈએ કે જેથી કરીને મિનિમમ લેવલ કરતા ઓછો માલ સામાન થાય ત્યાં ફરીથી પાછો આપણને માલ સામાન મળી શકે. એક પોઈન્ટ તમારે એ જોવાનો છે આમની અંદર ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે આખા વર્ષ દરમિયાનની મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ આપણી કેટલી છે અને એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે કેટલી વખત આપણે ઓર્ડર આપવો પડશે, કેટલી ક્વોન્ટિટીમાં માલ સામાન ખરીદવામાં આવશે કે જેથી કરીને ઓછામાં ઓછી પડતરે આપણે માલ સામાન પ્રાપ્ત કરી શકીએ. એક નાનકડું એક્ઝામ્પલ્સ લઈએ આને રિલેટેડ. માની લો કે આખા વર્ષ દરમિયાન તમારી મટીરિયલ માટેની રિક્વાયરમેન્ટ 1,20,000 યુનિટની છે. હવે એ 1,20,000 યુનિટ તમે એક જ ઓર્ડરમાં બી પરચેસ કરી શકો. ધારો આપણી રિક્વાયરમેન્ટ આખા વર્ષ માટેની છે. હવે એક જ વખતમાં જો આપણે 1,20,000 એકમો પરચેસ કરીશું તો એને સ્ટોર કરવા માટે અને મેન્ટેન કરવા માટેના બાકીના અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ તમારે કરવા પડશે. અથવા તો તમે વિચારો કે વર્ષમાં 2 વખત આપણે ઓર્ડર આપીશું તો તમે 60,000 એકમોની ખરીદી એટ એ ટાઈમ કરશો. અથવા તો તમે વિચારો છો કે એવરી 3 મંથ્સ આપણે ઓર્ડર પ્લેસ કરવો છે તો ત્યાં 30,000 યુનિટ માટે તમે એ મટીરિયલ પરચેસ કરવા માટેનો ઓર્ડર આપશો. અથવા તો એવરી મંથ આપણે પરચેસ કરવું છે તો એવરી મંથ 10,000 યુનિટ પરચેસ કરવામાં આવશે ને આ રીતે આપણી રિક્વાયરમેન્ટ છે એમને આપણે ફૂલફિલ કરી શકીએ. બધી જ બાબતો ડિસાઈડ કરવા માટે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખી અને આપણે ઓર્ડર પ્લેસ કરવો જોઈએ કે જેથી કરીને ઓછામાં ઓછી કોસ્ટ દ્વારા એ મટીરિયલ આપણે પ્રાપ્ત કરી શકીએ અને એમને પ્રોપરલી મેન્ટેન કરી શકીએ. જો એક સાથે જ આપણે ઓર્ડર આપી દેશું તો એક બિનજરૂરી ઓવરસ્ટોકિંગ થશે કે જેની આપણે અત્યારે ખાસ જરૂરિયાત રહેતી હોતી નથી. પ્રોપર ક્વોલિટી ઓફ મટીરિયલ મે બી અવેલેબલ, એટલે જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ મટીરિયલ માટેની પ્રોપર ક્વોલિટીઝ બી આપણી પાસે હાજર હોવી જોઈએ. મટીરિયલ કેન બી પરચેસ્ડ એટ પ્રોપર ટાઈમ due to material requirement. Planning is become possible. Besides, material can be acquired with proper quality due to inspection and checking of materials acquired. As a result, quality of finished products is maintained automatically.
બરાબર પ્રોપર ક્વોલિટીઝ માટેનું મટીરીયલ્સ આપણે પરચેસ કરેલું હશે તો એમનાથી જે પ્રોડક્શન કરવામાં આવશે તો એ પ્રોડક્શન માટેની ક્વોલિટી છે એ બી આપણને ઓટોમેટિકલી પ્રોપર જ જોવા મળશે. Purchase of materials may be possible at proper price and terms and conditions. Planning for purchases can be made possible by knowing the requirement of material through materials control. Therefore, the perfect decision can be taken after getting information regarding materials available in the market, its prices and the relative terms and conditions. એટલે જે પ્રકારના માલસામાનની રિક્વાયરમેન્ટ હોય તો એની ક્વોલિટીઝ બરાબર છે, એમની પ્રાઇસ છે, એમને બી આપણે કમ્પેર કરવી જોઈએ અને એ બાબતને ધ્યાનમાં રાખી અને એ આપણે મટીરિયલ પરચેસ કરવું જોઈએ કે જેથી કરીને મિનિમમ કોસ્ટ દ્વારા સારી ક્વોલિટીઝ વાળું મટીરિયલ્સ આપણે મેન્ટેન કરી શકીએ. ટુ પ્રિવેન્ટ એક્સપેન્સીસ ઓફ સ્ટોરેજ એન્ડ વેસ્ટેજ ડ્યુરિંગ પ્રોડક્શન પ્રોસેસ. જો કોઈ પણ પ્રકારના વેસ્ટેજ થતા હશે, મટીરિયલ્સનો બિનજરૂરી બગાડ થતો હશે તો એમને બી અટકાવવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ અને એનાથી તમે ઓલ ઓવર મટીરિયલ કોસ્ટ છે રિડ્યુસ કરી શકશો. For effective applications of material એટલે મટીરિયલનો જે કંઈ બી યુઝ થાય છે તો એ બી પ્રોપરલી એમનો યુઝ થવો જોઈએ એટલે કે જેટલી જરૂરિયાત છે એ જ પ્રમાણે મટીરિયલ્સનો યુઝ થવો જોઈએ. જરૂરિયાત કરતા વધારે મટીરિયલ્સનો યુઝ થશે તો એનાથી તમારું વેસ્ટેજ થવા માટેની શક્યતાઓ રહેશે અને એનાથી તમારી ઓલ ઓવર મટીરિયલ કોસ્ટ છે ઇન્ક્રીઝ થવા માટેની શક્યતાઓ રહેલી હોય છે. એનાથી આપણા ઓલ ઓવર કોસ્ટ છે એ બી વધી શકશે. Then to provide information to management regarding consumptions of material in a factory during production process, all over કેટલું મટીરિયલ યુઝડ થાય છે તો એને રિલેટેડ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને મેનેજમેન્ટને એમને રિલેટેડ કોઈ પણ પ્રકારના ડિસિઝન્સ લેવાના થશે તો એ પ્રોપરલી અને યોગ્ય રીતે ડિસિઝન્સ લઈ શકે. ક્લિયર? સમજાય છે ઇમ્પોર્ટન્સ? ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે પ્રોસિજર ફોર મટીરિયલ કંટ્રોલ. એમને ઓલ ઓવર ઓવરવ્યુ આપી અને આપણે સમજી લઈએ. બરાબર, મટીરિયલ કંટ્રોલ કરવો છે તો એના માટેની પ્રોસિજર શું હોઈ શકે, કઈ કઈ બાબતોમાં આપણે કેર કરવાની જરૂરિયાત પડશે. એન્ટાયર કંટ્રોલ પ્રોસિજર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોલોવિંગ four categories to hold control over material. મટીરિયલ ઉપર તમારે કંટ્રોલ કરવો છે તો ત્યારે ક્યારે અને કેવી રીતે આપણે કેર કરીશું કે જેથી કરીને ઓલ ઓવર મટીરિયલ કંટ્રોલ કરી શકીએ અને એના ઉપર આપણે કાળજી રાખી અને એની ઓલ ઓવર કોસ્ટ છે એમને કંટ્રોલ કરી શકીએ. તો એ કઈ કઈ વખતે અને કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવામાં આવશે તો એના માટે એને અલગ અલગ 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે કે મટીરિયલ પરચેઝ કરીએ ત્યાંથી લઈ અને એનો ખરેખર યુઝ કરવામાં આવે છે તો ત્યાં સુધીમાં કયા કયા પ્રકારની કેર કરવાની જરૂરિયાત પડશે કે જેથી કરીને ઓલ ઓવર મટીરિયલ કોસ્ટ છે એમને આપણે રિડ્યુસ કરી શકીએ. તરત એના માટે તમારે જે ધ્યાનમાં રાખવાનું થશે તો આની અંદર આપણે જોઈએ તો એમાં તમને આપેલું છે પ્રોસિજર ફોર મટીરિયલ કંટ્રોલ. તરત એમની અંદર જોઈએ તો પહેલું આપેલું છે કંટ્રોલ ઓવર મટીરિયલ પરચેસ. એટલે જ્યારે માલ સામાનની ખરીદી કરવામાં આવે છે તો ત્યારે કયા કયા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. કંટ્રોલ ઓવર મટીરિયલ પરચેસ એના માટેના અલગ અલગ પોઈન્ટ્સ તમને આપેલા છે. પ્રોપર ટાઈમ એટલે જે સમયે ખરેખર મટીરિયલ્સ માટેની રિક્વાયરમેન્ટ હશે તો એ જ સમયે એ મટીરિયલ પરચેસ થવું જોઈએ કે જેથી કરીને ઓવર સ્ટોકિંગ અથવા તો અંડર સ્ટોકિંગ આપણને જોવા ન મળી શકે. અંડર સ્ટોકિંગ એટલે જરૂરિયાત કરતા ઓછો માલ સામાન હોય અને ઓવર સ્ટોકિંગ એટલે જેટલી આપણી રિક્વાયરમેન્ટ છે એના કરતા વધારે માલ સામાન આપણે પરચેસ કરેલો હશે તો એમને ઓવર સ્ટોકિંગ તરીકે ઓળખી શકે. એટલે પ્રોપર ટાઈમે મટીરિયલની ખરીદી થવી જોઈએ. જે કાંઈ બી મટીરિયલ્સ આપણે પરચેસ કરીએ છીએ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રોપર હોવી જોઈએ. બરાબર, મીન્સ કે જ્યારે તમે મટીરિયલ્સ પરચેસ કરો છો તો ત્યારે કેટલી ક્વોન્ટિટીમાં એ મટીરિયલ પરચેસ કરવાની જરૂરિયાત
પડશે એ બાબત બી ખાસ અગત્યની બનતી હોય છે. ક્વોન્ટિટી એટલે જરૂરિયાત કરતા ઓછી માત્રામાં અથવા તો જરૂરિયાત કરતા વધુ માત્રામાં ખરીદી થવી જોઈએ નહીં. પ્રોપર ક્વોલિટીઝ કે ત્યાં રો મટીરિયલ્સનો યુઝ કરી અને એને આપણે ફિનિશ ગુડ્સની અંદર કન્વર્ટ કરવાનું છે. તો એની ક્વોલિટીઝ છે એ બી જનરલી પ્રોપર હોવી જોઈએ. હવે જો તમારું રો મટીરિયલ છે ઇન્ફિરિયર ક્વોલિટીઝનું હશે એટલે કે ઉતરતી કક્ષાનો માલ સામાન હશે, હલકી ગુણવત્તાવાળો માલ સામાન હશે, તો એમાંથી આપણે જે પ્રોડક્શન કરીશું એ પ્રોડક્શન બી આપણું એ જ પ્રકારનું થશે એટલે એની અંદર બી આપણે ક્વોલિટીઝ મેન્ટેન કરી શકશું નહીં. ધેન પ્રોપર પ્રાઇસ એન્ડ પ્રોપર ટર્મ્સ એન્ડ કન્ડિશન. હવે જે કાંઈ બી તમે ખરીદી કરો છો તો ત્યારે બી ખાસ કરીને અલગ અલગ જગ્યાએ આપણે એમની પ્રાઇસ કમ્પેર કરવી જોઈએ કે જેથી કરીને ઓપ્ટિમમ પ્રાઇસ થી આપણે એ મટીરિયલ મેળવી શકીએ. એટલે બિનજરૂરી વધારે પડતું તમારે પ્રાઇસ ચૂકવવી ન પડે. તો એ માટે એમની પ્રાઇસ બી કમ્પેર કરવી જોઈએ અને જ્યાંથી આપણને સારી ગુણવત્તાવાળો માલ સામાન ઓછી કિંમતે મળી શકે એમ હોય તો ત્યાંથી આપણે એ જે તે વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. અને સપ્લાયર સાથેના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તો એ બી ખૂબ જ આવશ્યક હોય છે. જેમ કે આપણે ઓર્ડર પ્લેસ કરીએ છીએ તો ત્યાર પછી મેક્સિમમ કેટલા દિવસની અંદર આપણને માલ સામાન મળી શકશે. જે ક્વોલિટીઝ આપણી રિક્વાયર્ડ હશે એ ક્વોલિટીઝ પ્રમાણેનો આપણને માલ સામાન મળે એમ છે કે કેમ. જો ક્રેડિટ ઉપર માલ સામાન પરચેસ કરવામાં આવતું હશે તો એ કેટલું ક્રેડિટ પીરિયડ આપશે એ બી ત્યાં ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે સપ્લાયર સાથેના જે કંઈ બી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે તો એ બી આપણા માટે ખૂબ જ જરૂરી બનતા હોય છે અને એ દરેકે દરેક બાબતોને આધારે કંટ્રોલ ઓવર મટીરિયલ પરચેસ એટલે માલ સામાનની ખરીદી કરતી વખતે આપણે જો આટલી બાબતો ધ્યાનમાં રાખીએ તો એના આધારે ઓલ ઓવર મટીરિયલ કોસ્ટને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ધેન સેકન્ડ વન ઇઝ કંટ્રોલ એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ. હવે આપણે ઓર્ડર પ્લેસ કરી દઈએ છીએ એ માલ સામાન સપ્લાયર્સ પાસેથી આપણા ગોડાઉનની અંદર એન્ટર થાય છે, આપણા સ્ટોર્સ ડિપાર્ટમેન્ટની અંદર એ માલ સામાન આવે છે તો ત્યારે બી ખાસ કરીને કયા કયા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ઇન્સર્શન, ઇન્સ્પેક્શન ઓર ચેકિંગ ઓફ ક્વોલિટી એન્ડ ઇન્સ્પેક્શન એન્ડ ચેકિંગ ઓફ ક્વોલિટી. બરાબર, ત્યારે આપણે ખાસ કરીને બે બાબતોની ધ્યાન રાખવું પડે છે. એટલે જે કાંઈ બી મટીરિયલ્સ આપણા ગોડાઉનની અંદર આપણા સ્ટોર્સની અંદર એન્ટર થાય છે તો ત્યારે એ સ્ટોર કીપરે ખાસ ધ્યાનમાં રાખવું પડે છે કે એ મટીરિયલ્સ જેટલી ક્વોન્ટિટીમાં મંગાવવામાં આવેલું હતું તો એટલી જ ક્વોન્ટિટીમાં આપણને મટીરિયલ્સ મળેલું છે કે કેમ. એના કરતા વધારે અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં મટીરિયલ્સ મળેલું નથી. એટલે એનો જે કાંઈ બી ઓર્ડર પ્લેસ કરેલો હશે એમની કોપી અને એની સાથે સાથે બિલની જે કોપી હશે એનું વેરીફાઈ કરવામાં આવશે. જરૂરિયાત હશે તો ફિઝિકલી બી ચેકઅપ કરવામાં આવશે કે જે બિલમાં દર્શાવવામાં આવેલી છે એટલી જ ક્વોન્ટિટીમાં ખરેખર એ મટીરિયલ્સ આપણને મળેલું છે કે કેમ. અને સાથે સાથે એમની ક્વોલિટી તો એ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મટીરિયલ્સ રિક્વાયર્ડ કરવામાં આવેલું હશે એ જ પ્રમાણેની પ્રોપર ક્વોલિટીમાં એ માલ સામાન પ્રાપ્ત થયેલો છે કે કેમ. એટલે જ્યારે મટીરિયલ રિસીવ્ડ થશે તો ત્યારે ખાસ બે બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. એની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ પ્રોપર છે કે કેમ એ બાબતને ધ્યાનમાં રાખી અને મટીરિયલ્સ ઉપર ઓલ ઓવર કંટ્રોલ કરી શકાય છે. ધેન કંટ્રોલ ઓવર સ્ટોરિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ મટીરિયલ. હવે એ મટીરિયલ્સ આપણે મેળવી લઈએ છીએ ત્યાર પછી આપણા વેરહાઉસીસ આપણા ગોડાઉનની અંદર એને સ્ટોર કરવામાં આવે છે તો ત્યારે બી ખાસ કરીને એને કંટ્રોલ કરવા માટેની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. આની અંદર તમે અલગ અલગ પ્રકારની બાબતો ધ્યાનમાં રાખશો. પ્રોપર મેન્ટેનન્સ એટલે જો એ માલ સામાનને અમુક સમય માટે આપણા ગોડાઉનની અંદર સ્ટોર્સ કરી રાખવાની જરૂરિયાત હોય તો એમનું મેન્ટેનન્સ પ્રોપર રીતે થવું જોઈએ. કેમ કે ઘણી વખત અમુક પ્રકારનો માલ એવો હશે કે જેનું લાઈફ સ્પાન એકદમ ઓછું હોય. તરત ટૂંક સમયમાં એ માલ સામાન બગડી જાય એવો હશે તો એના માટેનો સ્ટોક્સ આપણે એટલો ઓછો રાખવો જોઈએ. અને જે માલ સામાન લાંબા સમય સુધી ચાલી શકે એમ હશે તો એના માટેનો આપણે કદાચ મેક્સિમમ સ્ટોક બી મેન્ટેન કરી શકીએ. અને એના માટે એને મેન્ટેન કરવા માટે જે રિક્વાયરમેન્ટ હશે તો એ આપણા સ્ટોર્સ અથવા તો
વેરહાઉસીસ ની અંદર ફૂલફિલ થવી જોઈએ. આ ઉપરાંત એનો બિનજરૂરી બગાડ ન થાય, કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય, છેતરપિંડી ન થાય, તો એના માટે એની અલગ અલગ પ્રકારની ટેકનિક્સનો યુઝ કરવામાં આવે છે. આની અંદર જોઈએ પિન કાર્ડ રાખવામાં આવશે કે જેથી કરીને જે ડિપાર્ટમેન્ટને માલ સામાન પ્રોવાઈડ કરવામાં આવશે, જ્યારે માલ સામાન આવશે તો એની પ્રોપરલી નોટ્સ છે એ આપણે પિન કાર્ડની અંદર કરી શકીએ. સ્ટોર્સ માટેના લેજર મેન્ટેન કરવામાં આવશે. મટીરિયલ્સ માટેના અલગ અલગ લેવલ સેટ્સ કરવામાં આવશે, એટલે કે મિનિમમ લેવલ કેટલું હોવું જોઈએ, મેક્સિમમ લેવલ કેટલું હોવું જોઈએ, સેફ્ટી લેવલ કેટલું હોવું જોઈએ, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી શું હોવી જોઈએ. તો આ બધી જ બાબતો છે એ આપણે અલગ અલગ પ્રકારના લેવલ્સ સેટ કરીએ છીએ તો ત્યારે એ ડિસાઈડ કરવામાં આવશે. એટલે મિનિમમ લેવલ કરતા જો તમારા સ્ટોર્સની અંદર માલ સામાન ઓછો થઈ જશે તો ત્યારે ફરીથી પાછું તમારે ઓર્ડર્સ આપી અને મેક્સિમમ લેવલ સુધીનો માલ સામાન ત્યાં મેન્ટેન કરવો જોઈએ કે જેથી કરીને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ્યારે બી જરૂરિયાત પડે તો ત્યારે આપણે મટીરિયલ્સ પ્રોવાઈડ કરી શકીએ. ક્લાસિફિકેશન્સ એન્ડ કોડિફિકેશન્સ, એટલે જે કાંઈ બી અલગ અલગ પ્રકારનું મટીરિયલ્સ હશે એનું ક્લાસિફિકેશન્સ કરવામાં આવશે, એમને અલગ અલગ પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, અથવા તો સાથે સાથે એને કોઈ સ્પેસિફિકલી કોડ બી આપી દેવામાં આવશે કે જેથી કરીને એ મટીરિયલ્સનું આપણે વેરિફિકેશન્સ કરીએ અથવા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે મટીરિયલ્સ તમારે પ્રોવાઈડ કરવાનું હશે તો જો એના પ્રોપર કોડ હશે તો એકદમ ઇઝીલી તમે એ મટીરિયલ મેનેજમેન્ટ કરી શકશો. અત્યારે બી આપણે જોતા હોઈએ કે ઘણા બધા શોપ્સ ઉપર બારકોડ સ્ટીકર્સના આધારે એનો સ્ટોક મેન્ટેન કરવામાં આવતો, એટલે દરેકે દરેક પ્રકારના મટીરિયલ્સની ઉપર આપણને બારકોડ જોવા મળતું હોય છે અને બારકોડની મદદથી એનો સ્ટોક મેન્ટેન કરવામાં આવતો હોય છે, જેથી કરીને એ બી વન ટાઈપ ઓફ કોડેશન હશે તો એના માટેનું એક કોડ જ આપેલું છે. ધેન એબીસી એનાલિસિસ, બરાબર, એબીસી એનાલિસિસ એને રિલેટેડ એક આખો પોઈન્ટ્સ બી તમારે ડિટેલ્સમાં શીખવાનું છે. તો આની અંદર જે ટોટલ મટીરિયલ હશે એને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવશે, એ બી અને સી. બરાબર, તો એની અંદર ખૂબ જ અગત્યનું મટીરિયલ્સ હશે કે જેની વેલ્યુ છે એ ઘણી વિશેષ હશે, તો એવા પ્રકારનું મટીરિયલ છે એને એની અંદર રાખવામાં આવશે. પછી એનાથી ઓછું ઇમ્પોર્ટન્સ હશે એવું મટીરિયલ બી ની અંદર રાખવામાં આવશે અને એનાથી ઓછી ઇમ્પોર્ટન્સ હશે એ પ્રકારનું મટીરિયલ છે એ સી ની અંદર રાખવામાં આવશે. એટલે આ રીતે મટીરિયલ્સને અલગ અલગ પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી અને એના આધારે બી મટીરિયલ્સ મેનેજમેન્ટ કરવામાં આવશે. ત્યાર પછી આપેલું છે પ્રોપર એન્ડ ઇઝી સ્ટોરેજ ફેસિલિટીઝ, કન્વીનિયન્ટ લેઆઉટ. બરાબર, મટીરિયલ્સ રાખવા માટેનું લેઆઉટ છે એ બી પ્રોપર હોવું જોઈએ. એમના અલગ અલગ પ્રકારના લેઆઉટ. તો આની અંદર આપણે સ્ટોક મેન્ટેનન્સ માટેની અલગ અલગ મેથડ્સ શીખવાની થશે, લીફો મેથડ, ફીફો મેથડ, એટલે કેવી રીતે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે સ્ટોરેજ ફેસિલિટીઝ છે એ બી પ્રોપર હોવી જોઈએ કે જેથી કરીને જ્યારે બી જરૂરિયાત પડે તો ત્યારે બિનજરૂરી આપણે માલ સામાન ફેરવવો ન પડે અને ઉત્પાદન વિભાગને જોઈએ એ માલ સામાન એકદમ ઇઝીલી આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. અને લાસ્ટ પોઈન્ટ આપેલો છે આની અંદર, કંટ્રોલ એટ ધ ટાઈમ ઓફ મટીરિયલ કન્ઝમ્પશન, એટલે જ્યારે એ મટીરિયલ્સનો ખરેખર યુઝ કરવામાં આવશે, એમનું પ્રોડક્શન કરવામાં આવશે તો ત્યારે કયા કયા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. તો કંટ્રોલ ઓવર સ્ટોર એન્ડ સ્ટોક્સ, એટલે જે મટીરિયલ્સનો યુઝ કરવામાં આવે છે એનો સ્ટોર્સ અને સ્ટોક્સ ઉપર ઓલ ઓવર કંટ્રોલ કરવામાં આવશે. મેન્ટેનન્સ ઓફ લેવલ્સ, ઇસ્યુ ઓફ મટીરિયલ એન્ડ વેલ્યુએશન્સ, એટલે જે મટીરિયલ ઇસ્યુ કરવામાં આવે છે તો ત્યારે બી ખાસ કરીને કાળજી રાખવી જોઈએ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ્યારે બી જરૂરિયાત છે તો ત્યારે એ પ્રકારનું મટીરિયલ્સ આપણે યોગ્ય ક્વોલિટીઝમાં અને યોગ્ય માત્રામાં એમને આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને સ્ટોક ટેકિંગ, એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન હંમેશા એ સ્ટોકનું વેરિફિકેશન્સ બી કરવામાં આવશે કે જેથી કરીને એમના આધારે એ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવી શકે કે જે પ્રકારના મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ છે તો
તો એ પ્રકારનું મટીરિયલ્સ એના સ્ટોર્સ ડિપાર્ટમેન્ટની અંદર અવેલેબલ છે કે કેમ, અને જ્યારે બી જરૂરિયાત પડે તો ત્યારે એ મટીરિયલ પ્રોવાઈડ કરી શકાય એ બાબતની બી ખાસ કાળજી રાખવી પડે. એટલે મટીરિયલ્સ ઓલ ઓવર મટીરિયલ કંટ્રોલ માટે એમને આપણે અલગ અલગ 4 પોઈન્ટ્સની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ, અને દરેકે દરેક બાબત વખતે જો કાળજી રાખવામાં આવે તો એના આધારે આપણે ઓલ ઓવર મટીરિયલ કંટ્રોલ કરી શકીએ છીએ. ક્લિયર? સમજાય છે? પ્રોસિજર ફોર મટીરિયલ કંટ્રોલ. Yes, sir.